હેલો એવરીવન, કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. વાગી ગયા છે અહીંયા અમારા દાદી દીકરો છે ને વિડીયો જોવે છે ને પ્રાંશુને વિડીયો જોવાની બહુ મજા આવે છે, કારણ કે એના પાપા વિડીયોમાં છે ને એટલા માટે. તો હવે પાપાને બધા વિડીયોમાં લેવા પડશે એવું લાગે છે. તો આજે છે ને આપણે કુકિંગ વ્લોગ બનાવીએ. બહુ ટાઈમથી અમે છે ને કુકિંગ વ્લોગ બનાવ્યો જ નથી. તો આજે હું જમવામાં બનાવું છું આલક પાલું શું બોલું છું પાલક બટેકાનું શાક. આલક પાલક બધું અળબડ ગડબડ થઈ ગયું. જો બતાવું, આ પાલક ટમેટાનું શાક, પાલક ટમેટાની હો. આ જો છાલ અંદર પડી ગઈ મારાથી. જો ખુલ્લું જ વઘાર્યું હતું. પાલક અને બટેકાનું શાક બનાવ્યું છે રસાવાળું. હા મમ્મી બોલો. એવું છે અત્યારે આ બનાવ્યું છે. હવે આને કાઢી લઉં અને આમાં જ બનાવવાની છું વઘારેલી ખીચડી. એનામાં બટેકા, કેપ્સિકમ, ગાજર સુધારી લીધા છે અને થોડાક વટાણા નાખી દઈશ. અને આમાં સાદી ખીચડી મૂકી દીધી છે. બસ તો વઘારી લઈએ. અને સાથે છે જુવારની રોટલી. બસ આજનું જમવાનું મેનુ તો કંઈક આવું જ છે, સાદું સાદું. જો આપણે છે ને ખીચડી વઘારી નાખી છે. ચેક કરી લઈ ચડી ગઈ કે નહીં. મેં ટમેટા હમણાં જ નાખ્યા પણ ચેક કરી લઈએ. અને આ છે ને કાંદા અને લસણ અહીંયા છે. મમ્મી કાંદા અને લસણ નથી ખાતા, તો આપણે કાંદા અને લસણ છે ને અલગથી વઘારી નાખશું અને પછી આમાં મિક્સ કરી દઈશું. ઓહો, વેપરના લીધે એવું થયું. ઓલમોસ્ટ હવે ચડી જ ગયું છે બટેકાને બધું. તો હવે આપણે ખીચડી પણ છે ને બફાઈ ગઈ છે. અહીંયા સાદી ખીચડી જે આપણે બાફી હતી ને એ બફાઈ ગઈ છે. તો એ આમાં એડ કરી દઈશું. અને હું કોઈ જાતનો મસાલો છે ને એડ નથી કરતી. હું બને ને ત્યાં સુધી ગરમ મસાલાથી જેટલી દૂર રહું ને એટલું જ. ખડા મસાલા એડ કરું તો તમાલપત્ર છે, મરચી છે. અને બહુ સ્પાઇસી પણ નહીં બનાવું, કારણ કે પ્રાંશુને ખીચડી ખાવી હોય ને તો પછી સ્પાઇસી હોય ને તો એ ના ખાઈ શકે, એટલા માટે. એટલે એકદમ લાઇટ જ બનાવીશ. મિરચીનો પહેલાં યુઝ કરતી, આદુ મરચાં બધું નાખતી, પણ મિરચી આદુ નાખું પણ મિરચી હવે છે ને બહુ રેર નાખું છું, કારણ કે છોકરાઓને જેટલું તમે તીખું ના આપો એટલું વધારે સારું. બસ એવું ચાલે છે. અને એક જગ્યાએ અત્યારે પણ દાંડિયા રસમાં જવાનું છે. બપોરે પણ જમવા ગયેલા હતા, તો અત્યારે જવાનું છે દાંડિયા રસમાં. તો પહેલાં ફટાફટ વાગી ગયા છે 7:05 થઈ છે. તો બસ ફટાફટ આપણે ખીચડી બનાવી નાખી અને પછી જુવારની રોટલી લાસ્ટમાં જમવા બેસવા ટાઈમે. અને મમ્મી જુવારની રોટલી કરશે ત્યાં હું પ્રાંશુને જમાડી દઈશ. અને પ્રાંશુ માટે બનાવવાની છે ભાખરી કા જુવારની રોટલી, બેમાંથી એક ગમે એ વસ્તુ એને હું ખવડાવી દઈશ. તો બસ એવું જ ચાલે છે. આ તો છે ને હમણાં કોમેડી કન્સેપ્ટના અમારા વિડીયોઝ છે ને શૂટ નથી થતા, કારણ કે થોડું શેડ્યુલ એ રીતનું બિઝી થઈ ગયું છે ને. હમણાં થોડાક મેઇડના ઇસ્યુ પણ વધારે હતા, બહુ ઇસ્યુ હતા. અહીંયા આવી તો યોગિતા દીદી અત્યારે લીવ પર છે, તો પછી બધું થોડુંક છે ને મિક્સ મેચ થઈ જાય છે કામમાં. અને કામ જ્યાં સુધી ફિનિશ ન થાય ત્યાં સુધી બીજું કંઈ કરવાનું. જો મોબાઈલ લઈએ તો કંઈ કામ ના થાય, એ તો બધાને ખબર હશે. એટલે બને ત્યાં સુધી મોબાઈલ ના લો. તો એટલે એવું બધું ચાલે છે. અને બસ જો આજે વાસણ કરવાવાળા પણ નથી આવવાના કાલે, તો સાથે સાથે અમે વાસણ પણ કરી જો આ વોશ જેમ જેમ થાય ને એમને વોશ વાસણ કરતી જાઉં છું. એવું બધું ચાલે છે. અને આ મારું શાક રેડી છે. શાકને છે ને ટ્રાન્સફર એમાં એટલે કર્યું હતું કે આના લોયામાં મારે વઘારવી હતી ખીચડી, એટલા માટે. જો હવે છે ને ખીચડીમાં આપણે સાદું જે માખણ હોય ને આપણું રેગ્યુલર એ નાખી દીધું છે. એ ઓગળવા દીધું. માખણથી ખીચડીનો ટેસ્ટ જ એકદમ અલગ આવી જાય. જો આ છે ને આપણે ડુંગળીનો લસણનો અલગથી વઘાર થઈ ગયો. જુવારની રોટલી બનાવી છે, ચાલો જમવા. પાલક બટેકાનું શાક છે ને. ગરમ ગરમ જુવારની રોટલી ને બંસી જો પ્રાંશુને જમાડે છે. છાસ છાસ તો પહેલાં જોઈએ. છાશ જોઈએ ને તો કાઠિયાવાડી કહેવાય. સરસ. શું શાક ન હોય ને તો હાલે, છાશ ને રોટલી ખાઈએ, પણ છાશ તો પહેલા જોઈ, એને કાઠિયાવાડી કહેવાય. શાકનું મહત્વ નથી, અમારે છાશનું મહત્વ છે. છાશ ને છાશ છે ને, છોકરાઓ એમ જ કે છાશ પહેલા છાશ. છાશ છે ને પાચન માટે બહુ સારી. એટલે અમારે તો છાશ તો જોઈએ. જેમ મેં તમને પહેલાં વ્લોગમાં કીધેલું કે અમે એક જગ્યાએ બપોરે જમવા ગયેલા હતા, તો અત્યારે બસ જો દાંડિયા રસમાં આવ્યા છીએ.
બાપુજી છે જે મારા ગલઢા સસરા છે એના ફ્રેન્ડના છોકરાના મેરેજ હતા, તો એના માટે અમે આવેલા હતા અમે બધા. તો બસ આવી જ રીતે અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.